તો આપણે સવારમાં કાનાના દર્શન કરીને નીકળી ગયા વાડીએ. અહીંયા લાઇટ તો આવી ગઈ છે પણ પપ્પા તો પાછળ જ આટા મારે. અને પછી આપણે તો ગુલાબ અને અળવીના પાનના રોપડા વાવી દે અને પાણી પાઈ દીધું. પાણી ન પાય તો પછી સુકાઈ જાય, તમને ખબર જ છે. મમ્મી તો અહીંયા સીપડા ગોતે છે અને મમ્મીને 3 સીપડા મળી ગયા છે, પણ પપ્પાને અહીંયા લાઇટ તો કયું નહીં આવી ગઈ, પણ પપ્પા તો હજી ખડ નીંદીને હાલ્યા આવે છે. પછી તો આપણે શેઠે આંબો વાવવાનો હતો તો આપણે કોદારીને પાણી લઈને નીકળી ગયા. પછી આપણે માંડવીમાંથી એડવેન્ચરની જેમ પાર કરીને આવ્યા અને આપણે આંબો વાવવા ખાડો ગાળી લીધો. તો જો આપણે અહીંયા આંબો વાવી દીધો છે અને જો આંબામાં કેરી આવે તો તમે બધા ખાવા આવજો. જો આપણે પહેલા વાવેલો આંબો પણ ઉગી ગયો હતો, તો તમારે કેરી ખાવા ધક્કો થશે. આમ તો જો કેવા બદામના લુરખા આવી ગયા છે. કેરી ખાવા ન હોત કાંઈ ને, બિલાનું શરબત પીવા તો આવું જ જો. જો આપણે આવ્યા હતા તો મમ્મીએ બધું શાકભાજી ઉતારી પણ રાખ્યું હતું અને પપ્પાએ મોટર પણ ચાલુ કરી દીધી હતી અને પાણી પાવાનું પણ ચાલુ કરી દીધું હતું. આમ તો જો એટલા બધા પપ્પાયા જઈને તો ખાવાનું મન થઈ ગયું. આપણે ડ્રેગન વાવા ખાડો ગાળતા હતા પણ આપણે તો નીતરી રહ્યા. હજી 3 ખાડા ગાળવાના છે, ગેદી કરાઈ રહ્યા. પછી તો જો આપણા ડ્રેગન વવાઈ ગયા, 1 નહીં 2 નહીં 3 થાંભલામાં ડ્રેગન વાવી દીધા. અને આમ તો જો મમ્મીએ માંડવીનો ઢગલો કરી દીધો. પછી તો હું ખિસકોલીની જેમ ખાવા માંડ્યો. પછી તો હું વરસાદ અંધાર્યો તો આપણે ખેતરને ટાટા કરીને નીકળી ગયા. ઘરે આવીને તો પછી મમ્મીએ લાપસી અને દાળ બનાવી નાખી. તો આપણે પછી હાલો જમી લઈ. ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મુકુંદ પટેલ વ્લોગ.